હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। મારી નાનકડી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડજો પ્લીઝ। જામિયા મિલિયા યુનિવર્સિટીના અધ્યાપિકા તૈયબા મુનવ્વરે વર્ણવેલી આ એક સત્ય ઘટના છે। કથા તેમજ શબ્દોમાં પ્રસ્તુત છે। વહેલી સવારે હું યુનિવર્સિટી જવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ મારો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો। મેં ફોનનું બટન દબાવ્યું, મેં હલો કહ્યું। સામેથી એક અત્યંત કોમળ એવો મહિલાનો અવાજ સંભળાયો, તમે એ જ બહેન છો ને કે જે નિષ્ફળ પ્રેમીઓની સત્ય કથાઓ લખો છો? મેં હા કહ્યું। સામે છેડેથી સંભળાયું, હું આપને મળવા માગું છું। 1-2 દિવસમાં જ મારી પાસે બસ એટલા જ દિવસો છે। આપ મને જરૂરથી મળજો। હું મારા જીવનની એક અમાનત તમને સોંપવા માગું છું। મારું સરનામું લખી લો। સામે છેડેથી બોલી રહેલી મહિલાએ એક કેન્સર હોસ્પિટલનું સરનામું આપ્યું। બીજા દિવસે યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય પૂરું કર્યા બાદ હું કેન્સર હોસ્પિટલ પર ગઈ। તે મહિલા એક પ્રાઇવેટ રૂમમાં હતી। હું જેવી એ રૂમમાં પ્રવેશી અને ત્યાં જ એણે મારી પર છેલ્લી નજર નાખી। આંખો સદાને માટે બંધ કરી લીધી। એને પ્રાણ ત્યજી દીધો હતો। હું એની સામે બેઠી, પરંતુ તે કાંઈ બોલતી નહોતી। એના નશ્વર દેહને છોડીને ચાલ્યા જવાનું મને ઠીક ના લાગ્યું। એટલામાં એક નર્સ અંદર પ્રવેશી। એની સાથે 3 વર્ષની નાનકડી બાળકી પણ હતી। બાળકી અત્યંત નાજુક અને માસૂમ હતી। નર્સે બાળકી મને સોંપતા કહ્યું, બહેનજી, મરવાવાળી મહિલાની છેલ્લી ઈચ્છા હતી કે તમે જ્યારે આવો ત્યારે તેમની 2 અમાનત મારે તમને સોંપવી। એક તેમની આ બાળકી અને બીજી તેની અંગત ડાયરી જે હું તમને સોંપું છું। ડાયરી મારા હાથમાં મૂકી નર્સ મરનાર મહિલાના મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડી દીધી। તે પછી નર્સ મને બહાર લઈ ગઈ। રિસેપ્શન પાસે જઈને હું બેઠી। 3 વર્ષની નાનકડી બાળકી પણ મારી પાછળ પાછળ બહાર આવી। તે નાજુક સ્વરે બોલી, તમે જ મારા માસી છો ને? મારી મમ્મી મને કહેતી હતી કે એક માસી અહીં આવશે અને મને દાદાજી પાસે લઈ જશે। હું ખામોશ હતી। હું મરનાર મહિલાને, તેની પુત્રીને કે બાળકીના દાદાજીને ઓળખતી જ નહોતી, પરંતુ બાળકીની માસૂમ આંખોમાં આશાભરી મીટ હતી। એ ફરી બોલી, મને દાદાજી પાસે લઈ જશો ને? માસી, મારી મમ્મી તો મરી ગઈ। આટલી નાનકડી દીકરીની વાત સાંભળી મને અત્યંત લાગણી ઉભરી। મેં એને મારા ખોળામાં બેસાડી દીધી। મારી આંખો પણ આંસુથી ઉભરાઈ ગઈ। મારા હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ। હું તો ડાયરીની વાત ભૂલી જ ગઈ હતી। બાળકીને બાજુમાં બેસાડી મેં ડાયરી ખોલી। તેમાં એક કવર પણ હતું। તેની ઉપર મારું નામ, સરનામું હતું। કવર ખોલીને પત્ર વાંચવા માંડ્યો। એમાં લખ્યું હતું, દીદી, આપની ઉપર ખૂબ વિશ્વાસ મૂકીને હું મારી બાળકી આપને સોંપું છું। મારી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડવાના હોવ તો જ મારી ડાયરી વાંચજો। મેં જોયું તો બાળકી બાંકડા પર સૂઈ ગઈ હતી। એણે મારો પાલવ પકડી રાખ્યો હતો। મેં તે જ ઘડીએ નિર્ણય લીધો કે આ બાળકીને અનાથ નહીં રહેવા દઉં। મેં ડાયરી વાંચવાની શરૂ કરી। ડાયરીમાં કંઈક આ પ્રમાણે હતું, હું અને યતીન્દ્ર આ હોસ્પિટલમાં જ મળ્યા હતા। કેટલાક સમય પહેલાં હું મારું ચેકઅપ કરાવવા આવી હતી। મને બ્લડ કેન્સર હતું। ડૉક્ટરોનું નિદાન સાંભળીને હું મોતના ખૌફથી ડરી ગઈ હતી। કેન્સર હોવાથી વાત સાંભળી બહાર આવતા મને ચક્કર આવ્યા અને હું બેહોશ થઈને પડી ગઈ। થોડીવાર પછી હું ભાનમાં આવી ત્યારે કોઈ મને કહી રહ્યું હતું, મોતથી ડરો છો? રડવું ડરવું એ ઈલાજ નથી। ડૉક્ટર અને ભગવાન પર શ્રદ્ધા રાખો। જુઓ, મને પણ બ્લડ કેન્સર છે, છતાં હું જીવી રહ્યો છું। મારી જિંદગી પણ હવે થોડી જ બચી છે, પણ હું
રડતો નથી. મારું નામ યતીન્દ્ર છે. જિંદગી લાંબી નહીં, જેટલી છે તેટલી સુંદર હોવી જોઈએ. મેં જોયું તો મારી જ વયનો એક પુરુષ દર્દી મને સાંત્વના આપી રહ્યો હતો. નર્સ પણ બાજુમાં ઊભી હતી. યતીન્દ્રએ આગળ કહ્યું, મૃત્યુ જ સત્ય છે. જીવન બ્રહ્મ છે. આપણે જન્મીશું તેની કોઈને ખબર નહોતી, પરંતુ હવે પ્રેમથી મૃત્યુને ભેટીએ. આ જ અટલ સચ્ચાઈ છે. આ શબ્દોએ મારી પર જાદુઈ અસર કરી. એ પછી હું અને યતીન્દ્ર મિત્રો બની ગયા. અમે બંને હમ ઉમ્ર હતા. બેઉ બ્લડ કેન્સરના દર્દી હતા. હું તો આમે સાવ એકલી હતી. બચપણમાં જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટરની નોકરી કરતી હતી. કેન્સર હોસ્પિટલમાં અમારી મુલાકાત બાદ હું અને યતીન્દ્ર એકબીજાના દુઃખ દર્દ વહેંચતા ગયા. યતીન્દ્રએ મને માનસિક હૂંફ આપી. અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. આમને આમ સમય વીતતો ગયો. એક દિવસ સાંજે તેઓ મને શાલ ઓઢાડી રહ્યા હતા. મોસમ મૌન હતું. મેં તેમના ખભા ઉપર માથું ઢાળી દીધું. સમય વીતતો ગયો. અમારી વચ્ચે શું થયું તેની મને ખબર નહોતી, પરંતુ જ્યારે હું તેમનાથી અળગી થઈ ત્યારે એક પવિત્ર અંશ મારા ઉદરમાં જન્મ લઈ ચૂક્યો હતો. તેઓ ઉઠીને તેમના વોર્ડમાં ચાલ્યા ગયા હતા. એક દિવસ મેં યતીન્દ્રને કહ્યું, હું મા બનવાની છું. પણ એ સાંભળીને યતીન્દ્ર ફરી ખામોશ થઈ ગયા. તેમણે ખિસ્સામાંથી પર્સ કાઢી એક વિઝિટિંગ કાર્ડ મને આપ્યું. એ કાર્ડ મને આપતા તેમણે કહ્યું, આ મારા પિતાજીનું સરનામું છે. હું આવનારા આપણા બાળકને અનાથ થવા નહીં દઉં. તું પિતાજીને મળી બધું સત્ય કહી દેજે. હું એ કાર્ડ હાથમાં લઈ અપલક નજરે તેમને જોઈ રહી. એટલામાં જ એમના રૂમમાં એમનો આખો પરિવાર આવી ગયો. હું ચૂપચાપ ઉઠીને મારા ઘેર જતી રહી. એ વખતે યતીન્દ્રની હાલત બહુ જ ખરાબ હતી. દિવસે દિવસે તેમની તબિયત વધુ ને વધુ ખરાબ થતી ગઈ. હું મારા ઘેર આવી પૂરા મહિને એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ મેં યતિ રાખ્યું. એ પછી તો યતિ મોટી થતી ગઈ. મને એક દિવસ ખબર મળ્યા કે યતીન્દ્ર રહ્યા નથી. તેમના પોતાના સમાચાર જાણ્યા પછી હું ફરી નિસહાય થઈ ગઈ. હું ભાંગી પડી. મારી તબિયત વધુ ને વધુ લથડતી ગઈ. 3 વર્ષ સુધી હું મોત સામે લડતી રહી, પરંતુ યતીન્દ્રના માતા પિતા સામે જવાની મારી હિંમત ચાલી નહીં. મને ખબર હતી કે યતીન્દ્રના દાદા મોટા જાગીરદાર હતા. તેમની મિલકત પર દાવો કરવા માટે હું આવી છું તેવી ગેરસમજ ના થાય તે માટે મેં એમની પાસે જવાનું ટાળ્યું. મારું પણ મૃત્યુ નજીક આવતું રહ્યું. મને હવે મારી દીકરીની ચિંતા થવા લાગી કે મારા મૃત્યુ પછી મારી પુત્રીનું કોણ. મને લાગ્યું કે આજે હું જિંદગી હારી રહી છું, મૃત્યુ જીતી રહ્યું છે. મેં પૂરા 3 વર્ષ યતીન્દ્રની યાદોના સહારે પસાર કરી લીધા હતા, પણ હવે મારી પાસે સમય નથી. મારું બ્લડ કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. આ તબક્કે હવે તમારી પર જ મને ભરોસો છે. તમારી સત્ય ઘટનાઓ મેં વાંચી છે. તમે મારી દીકરી યતિને થોડી જ મદદ કરજો. એને એના દાદાજી પાસે પહોંચાડજો પ્લીઝ. યતીન્દ્રના દાદાજીનું સરનામું પણ મેં અહીં લખેલું છે. એક નાનકડી બાળકીને અનાથ થતાં બચાવી લેજો. મરનાર યુવતીની ડાયરી વાંચતા મને આંખમાં આંસુ આવી ગયા. મેં તરત જ નાનકડી યતિને ઉંચકી લીધી. તેને કારમાં બેસાડી મેં કાર સ્ટાર્ટ કરી. ડાયરીમાં યતિના દાદાજીના સરનામાવાળું વિઝિટિંગ કાર્ડ પર પડ્યું હતું. મેં સરનામું શોધી કાઢ્યું. એક મોટી હવેલી આગળ જઈ મારી કાર ઊભી રહી. મેં દરવાનને મારું કાર્ડ આપ્યું. એટલામાં એક રૂઆબદાર બુઝુર્ગ ખુદ અંદરથી બહાર આવ્યા.
મને અને યતિને ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા. એક આરામ ખુરશીમાં બેસતા પ્રશ્નાર્થભરી નજરે મને જોઈ રહ્યા. મેં કહ્યું, આપ જ દિવાનસિંહજી છો? જી. મેં તેમના હાથમાં તેમના પુત્ર યતીન્દ્રની ડાયરી અને તેણે યતિની મમ્મીને આપેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું. તેમણે યતીન્દ્રની ડાયરી ખોલી એક પછી એક પાના વાંચતા ગયા. ડાયરી વાંચી રહ્યા બાદ તેમણે મને પૂછ્યું, આ ડાયરી તમને ક્યાંથી મળી? મેં કહ્યું, હોસ્પિટલમાંથી. યતિની મમ્મીએ મૃત્યુ પૂર્વ મને આપવા નર્સને આપી રાખી હતી. તો જેણે આ ડાયરી લખી છે તે નથી? આ બ્લડ કેન્સરથી આજે જ તેમનું મૃત્યુ થયું અને આ આપની પૌત્રી છે. થોડી વાર સુધી તેઓ મૌન થઈ ગયા અને અચાનક જોશથી બોલ્યા, અરે સાંભળો છો? જલ્દી અહીં આવો. આપણા યતીન્દ્રની દીકરી આવી છે. અંદરથી એક બુઝુર્ગ મહિલા દોડી આવ્યા. દાદા દાદી બેઉએ નાનકડી યતીને ઉચકી લીધી અને છાતી સરસી ચોંપી દીધી. દાદાજીએ પૂછ્યું, આનું નામ શું છે? યતિ. તેની મમ્મીની અંતિમ ક્રિયા થઈ ગઈ. મેં કહ્યું, ના. દાદાજીએ તરત જ ડ્રાઈવરને બોલાવ્યો. પતિ પત્ની બેઉ હોસ્પિટલ પહોંચી ગયા અને યતિની મમ્મીના મૃતદેહનો કબજો લઈ સન્માનપૂર્વક તેની અંતિમ ક્રિયા કરી. દાદાજી બોલ્યા, યતીન્દ્રએ તેના મૃત્યુ પહેલાં એક પત્ર દ્વારા મને તેની આ અંગત વાત જણાવી દીધી હતી. હું જ છેલ્લા 3 વર્ષથી યતિને તલાશ કરી રહ્યો હતો. તમે મારી પૌત્રી શોધી આપી, મારી પર બહુ જ મોટા ઉપકાર કર્યો છે. અને તેમણે યતિને ફરી ઉચકી વાત્સલ્યભર્યું ચુંબન કરી લીધું. હું જ્યારે જિંદગીથી થાકી જાઉં છું ત્યારે ક્યારેક યતિને મળવા તેની પાસે પહોંચી જાઉં છું. તૈયબા મુનવ્વરની વાત અહીં પૂરી થાય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.